હેલો એવરીવન. પ્રીવિયસ લેક્ચરમાં આપણે ચાઇલ્ડ હેલ્થ નર્સિંગમાં ફર્સ્ટ યુનિટ ઇન્ટ્રોડક્શન એમાં આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન, મોડર્ન કોન્સેપ્ટ અને ટ્રેન્ડ્સ ઇન પીડિયાટ્રિક નર્સિંગ વિશે જોયું. હવે નેક્સ્ટ ટોપિક છે રોલ ઓફ પીડિયાટ્રિક નર્સિસ ઇન અ ચાઇલ્ડ કેર. પીડિયાટ્રિક નર્સિંગ ઇઝ ધ બ્રાન્ચ ઓફ નર્સિંગ કન્સર્ન વિથ ધ કેર ઓફ ઇન્ફન્ટ એન્ડ ચિલ્ડ્રન. પીડિયાટ્રિક નર્સિંગ છે એ એક નર્સિંગની બ્રાન્ચ જ છે કે જેમાં આપણે શેના સાથે ડીલ કરીએ છીએ તો કે ઇન્ફન્ટ અને ચિલ્ડ્રનની કેર પર. ઇટ ફોકસીસ ઓન પ્રોવાઇડિંગ હોલિસ્ટિક કેર ટુ ઇન્ફન્ટ, ચિલ્ડ્રન એન્ડ એડોલેસન્ટ. આ બધા એક એજ ગ્રુપ છે, બરાબર. ઇન્ફન્ટ, ચિલ્ડ્રન અને એડોલેસન્ટ એના ઉપર આપણે એને હોલિસ્ટિક કેર ઉપર આપણે ફોકસ કરીએ છીએ. The goal of pediatric nursing is to foster growth and development of the child and promote optimum state of physical, mental and social wellness. પીડિયાટ્રિક નર્સિંગનો ગોલ શું છે તો કે જે તે ચાઇલ્ડનું છે ગ્રોથ અને ડેવલપમેન્ટ ફોસ્ટર કરવાનું, એને જે તે ફિઝિકલ, મેન્ટલ અને સોશિયલ જે સ્ટેટ છે એને આપણે પ્રમોટ કરવાનું. ધ રોલ ઓફ ધ પીડિયાટ્રિક નર્સ ઇઝ અ કોન્સ્ટન્ટલી ચેન્જિંગ. જે તે પીડિયાટ્રિક નર્સ છે એનો રોલ ઓલવેઝ ચેન્જ થતો રહે છે. ધીસ ચેન્જીસ આર એઝ અ રિઝલ્ટ ઓફ એક્સપાન્ડિંગ મેડિકલ એન્ડ નર્સિંગ પ્રેક્ટિસ, ઇમર્જિંગ ચેલેન્જીસ ઇન ડિફરન્ટ આસ્પેક્ટ ઓફ ચાઇલ્ડ કેર, કન્ઝ્યુમર ડિમાન્ડ એન્ડ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ. એટલે કે જે તે પીડિયાટ્રિક નર્સ છે એનો રોલ ચેન્જ થતો રહે છે વારંવાર. શેના લીધે તો કે જે તે મેડિકલ એન્ડ જે નર્સિંગ પ્રેક્ટિસ છે એક્સપાન્ડ થાય છે, બરાબર. પછી અમુક જે ચેલેન્જીસ છે એના લીધે અને જે તે અમુક નીડ છે, ટેકનિકલ ચેન્જીસ છે, બરાબર. એ બધાના આધાર પર પીડિયાટ્રિક નર્સનો રોલ ચેન્જ થતો રહે છે. ધ રોલ ઓફ પીડિયાટ્રિક નર્સ મે વેરી ફ્રોમ વન ઇન્સ્ટિટ્યૂટ ટુ અધર બટ બેઝિક રિસ્પોન્સિબિલિટી રિમેન ધ સેમ. પીડિયાટ્રિક નર્સનો રોલ અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ પ્રમાણે અલગ અલગ થોડો ઘણો જે તે ચેન્જીસ જોવા મળશે, પણ જે એનો મેઇન બેઝિક જે રિસ્પોન્સિબિલિટી છે એ સેમ જ રહે છે. હવે રોલ ઓફ પીડિયાટ્રિક નર્સિસ આર: ફર્સ્ટ, પ્રાઇમરી કેર ગિવર; સેકન્ડ, કોઓર્ડિનેટર એન્ડ કોલેબોરેટર; થર્ડ, એડવોકેટ; ફોર્થ, હેલ્થ એજ્યુકેટર; ફિફ્થ, કન્સલ્ટન્ટ; સિક્સ, કાઉન્સેલર; સેવન, કેસ મેનેજર; એઇટ, રિક્રિએનિસ્ટ; 9, સોશિયલ વર્કર એન્ડ 10, રિસર્ચર. હવે આ બધાના આપણે થોડુંક ડિટેલમાં જોઈએ. ફર્સ્ટ છે પ્રાઇમરી કેર ગિવર, બરાબર. એટલે એના નામ ઉપરથી આપણે ખ્યાલ આવશે. પ્રાઇમરી કેર, બરાબર. પીડિયાટ્રિક નર્સ શુડ પ્રોવાઇડ પ્રિવેન્ટિવ, પ્રમોટિવ, ક્યુરેટિવ એન્ડ રિહેબિલિટેટિવ કેર ઇન ઓલ લેવલ ઓફ હેલ્થ સર્વિસીસ, બરાબર. જે અલગ અલગ લેવલ હેલ્થ સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ એમાં નર્સ આ બધી કેર આપી શકે: પ્રિવેન્ટિવ, પ્રમોટિવ, ક્યુરેટિવ એન્ડ રિહેબિલિટેટિવ. ઇન અ હોસ્પિટલ, કેર ઓફ sick children include comfort, feeding, bathing and safety, etc. At community setup, basic responsibility include health assessment, immunization, primary health care and referral, etc. Second છે coordinator and collaborator. The nurse play an extremely important role with the combination of healthcare team member. Nurse maintain good interpersonal communication with the child, family and health team member. The nurse interprets the objectives of the healthcare to the family and coordinate nursing services with other services necessary for the child, and cooperation and good communication among team members should be promoted by the nurse. The nurse coordinates nursing care with other services for meeting the needs of child, for example physician, surgeon, physiotherapy, dietitian, etc. Next છે nurse as an advocate. The pediatric nurse acts as an advocate to safeguard the child's right, to assist and to provide best care from the healthcare team. Nurse acts as a representative for the child, family and other healthcare providers. Example, it can range from consulting dietary department for special food to arrange team meeting to discuss plan of care with other
હેલ્થ ટીમ મેમ્બર્સ. એટલે કે આમાં શું કહેવા માંગે છે કે નર્સ એક એડવોકેટ તરીકે પણ રોલ એનો હોય છે કે જેમાં એ શું કરે કે જે ચાઇલ્ડના રાઇટ છે બરાબર એને સેફ કરી શકે છે. અને બીજું એક્ઝામ્પલ તરીકે લઈએ કે જાણે કે બાળકને સ્પેશિયલ ફૂડની ડિમાન્ડ કરે તો એને ડાયટિશિયન બરાબર ડાયટ ડિપાર્ટમેન્ટ છે ત્યાંથી તે અરેન્જ કરાવી શકે બરાબર. નેક્સ્ટ છે ફોર્થ, હેલ્થ એજ્યુકેટર. The nurse's goal of health teaching is to provide information to the child, parents and significant other about prevention of illness, promotion or health maintenance. એજ્યુકેટર તરીકે નર્સનો રોલ શું છે કે જે તે હેલ્થ રિલેટેડ ઇન્ફોર્મેશન છે એ તે ચાઇલ્ડ અથવા તો પેરેન્ટ્સ અથવા ફેમિલી મેમ્બર અથવા તો કોઈ એક પર્ટિક્યુલર ગ્રુપ કે બરાબર એના વિશે એને ઇન્ફોર્મેશન આપવી, એજ્યુકેટ કરવા. કેરેક્ટરિસ્ટિક ઓફ નર્સ ટીચર ઇન્ક્લુડ 4 CS. એમાં 4C ફર્સ્ટ કોન્ફિડન્સ, સેકન્ડ કોમ્પિટન્સ એટલે કે યોગ્યતા, થર્ડ કોમ્યુનિકેશન એન્ડ ફોર્થ કેરિંગ એન્ડ ઇમ્પથી. આ 4 કેરેક્ટરિસ્ટિક જે તે નર્સ ટીચરમાં હોવી જોઈએ, એજ્યુકેટરમાં હોવી જોઈએ. એટલે કે તે કોન્ફિડન્ટ હોવી જોઈએ, પોતે જે તે એજ્યુકેશન આપે છે, ઇન્ફોર્મેશન આપે છે બરાબર એના વિશે એક્યુરેટ અને કોન્ફિડન્સ હોવી જોઈએ. કોમ્પિટન્સ યોગ્ય હોવી જોઈએ. કોમ્યુનિકેશન એ સારી રીતે કોમ્યુનિકેટ કરી શકે એવી હોવી જોઈએ. અને કેરિંગ અને ઇમ્પથી. ફિફ્થ છે નર્સ કન્સલ્ટન્ટ. ધ પીડિયાટ્રિક નર્સ કેન એક્ટ એઝ અ કન્સલ્ટન્ટ to guide the parents and family members for maintenance and promotion of health and prevention of childhood illness. The nurse can promote self-care within the family and prepare self-care agents for the children who are unable to take care of their own health. The nurse can help the older children to become responsible for their own lives. The nurse assesses the children's ability to do self-care activities and assists them in developing the ways of self-care and self-responsibility. કન્સલ્ટન્ટ એટલે શું થશે કે કોઈ પણ એને કન્સલ્ટન્ટ તરીકે એટલે એને એક્સપર્ટ એડવાઇસ આપે બરાબર. એટલે કે નર્સે જે તે કોઈ પણ જાણે કે એક્ઝામ્પલ છે ગાઈડિંગ પેરેન્ટ્સ અબાઉટ ફીડિંગ પ્રેક્ટિસ બરાબર કે ફીડિંગ પ્રેક્ટિસ વિશે જે તે પેરેન્ટ્સ છે અથવા તો કોઈ ફેમિલી મેમ્બરને ગાઈડ કરી શકે. પછી કોઈ ચાઇલ્ડ છે બરાબર એને સેલ્ફ કેર કેવી રીતના કરવી એને શીખડાવી શકે એ બધું વસ્તુ. નેક્સ્ટ છે 6 નર્સ કાઉન્સેલર. પ્રોબ્લેમ સોલ્વિંગ એપ્રોચ એન્ડ નેસેસરી ગાઈડન્સ ઇન હેલ્થ હેઝાર્ડ્સ ઓફ ચિલ્ડ્રન to minimize or to solve the problem and to help the parents and to help the parents and family member for independent decision making in a different situation are an essential role of the pediatric nurse in the present health care delivery system. એટલે કે આમાં શું કહેવા માગે છે કે નર્સ એક કાઉન્સલર તરીકે કામ કરી શકે પ્રોબ્લેમ સોલ્વિંગ એપ્રોચ દ્વારા. એ પેરેન્ટ્સને અથવા તો ફેમિલી મેમ્બરને કોઈ સિચ્યુએશન છે એમાં કેવી રીતના ડિસિઝન લેવું બરાબર, ડિસિઝન મેકિંગ બરાબર, ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન લઈ શકે એના માટે એને ગાઈડ કરી શકે. નેક્સ્ટ છે કેસ મેનેજર. ધ પીડિયાટ્રિક નર્સ શુડ ઓર્ગેનાઇઝ કેર, મોનિટર એન્ડ ઇવેલ્યુએટ પેશન્ટ ટ્રીટમેન્ટ ફોર સક્સેસફુલ આઉટકમ. એટલે કે કોઈ પણ ચાઇલ્ડ છે બરાબર એની કમ્પ્લીટલી કેર બરાબર, પછી કન્ટિન્યુઅસ મોનિટરિંગ, એનું ઇવાલ્યુએશન, એની ટ્રીટમેન્ટ, ઓવરઓલ કેસ મેનેજમેન્ટ કરી શકે. સી ઓર હી એક્ટ એઝ અ મેનેજર ઓફ પીડિયાટ્રિક કેર યુનિટ ઇન હોસ્પિટલ, ક્લિનિક એન્ડ કોમ્યુનિટી. She or he should organize the care orderly for successful outcome with better prognosis and good health. Next છે recreationist. The pediatric nurse plays supportive role for the child to provide play facility for recreation and diversion. એટલે કે પીડિયાટ્રિક નર્સ છે એ સપોર્ટિવ રોલ તરીકે પણ
કામ કરી શકે. એમાં શું કે પ્લે થેરાપી, બરાબર, પ્લે ફેસિલિટી પ્રોવાઈડ કરી શકે કે જેના લીધે રિક્રિએશન એન્ડ ડાયવર્ઝન થઈ શકે. ઇટ હેલ્પ્સ ટુ ડિક્રીઝ ક્રાઇસિસ ઇમ્પોઝ બાય ઇલનેસ ઓર હોસ્પિટલાઇઝેશન. આના લીધે શું થશે કે જે હોસ્પિટલમાં જે, બરાબર, અથવા તો કોઈ ઇલનેસના લીધે જે તે ક્રાઇસિસ થવાના હોય અથવા તો એના ચાન્સીસ ઘટાડી દે. નેક્સ્ટ છે સોશિયલ વર્કર. પીડિયાટ્રિક નર્સ કેન પાર્ટિસિપેટ ઇન સોશિયલ સર્વિસીસ ઓર રિફર ચાઇલ્ડ એન્ડ ફેમિલી ટુ ચાઇલ્ડ વેલફેર એજન્સીસ ફોર નેસેસરી સપોર્ટ. એક સોશિયલ વર્કર તરીકે પણ પીડિયાટ્રિક નર્સનો રોલ છે કે જેમાં એ શું કરે કે અલગ અલગ જે ચાઇલ્ડને સાથે જોડાયેલા જે પણ પ્રોગ્રામ્સ છે, બરાબર, વેલફેર એજન્સીસ છે અથવા તો ચાઇલ્ડ માટે જે પણ પ્રોગ્રામ કામ કરે છે એના અને ચાઇલ્ડને જે બેનિફિટ્સ થતા હોય ત્યાં એને રિફર કરી શકે છે. તેન છે નર્સ રિસર્ચર. રિસર્ચર ઇઝ એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ પ્રોફેશનલ નર્સિંગ. Pediatric nurse should participate or perform research activities. It helps to provide basic for changes in a nursing practice, improvement in the child health care and evaluate the care. નર્સનો રોલ એક રિસર્ચર તરીકે પણ થાય કે જેમાં એ કોઈ પણ પ્રેક્ટિસ, નર્સિંગ પ્રેક્ટિસ છે, બરાબર, એમાં કંઈ પણ જે તે ચેન્જીસ એના ઉપર રિસર્ચ કરી અને એમાં ચેન્જીસ લાવી શકે, ઇમ્પ્રુવમેન્ટ કરી શકે, બરાબર, અને હેલ્થ કેરમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે. હવે નેક્સ્ટ ટોપિક છે ઇમર્જિંગ ચેલેન્જીસ ઇન અ પીડિયાટ્રિક નર્સિંગ. એટલે કે પીડિયાટ્રિક નર્સિંગમાં જે તે ચેલેન્જીસ જોવા મળે છે એ. ઇન ધ ચેન્જિંગ ટ્રેન્ડ્સ and changing attitude towards care of children, the pediatric nurse has to face various challenges on the following aspect. એટલે કે જેમ જેમ ટ્રેન્ડ ચેન્જ થતા જાય છે અને ચાઇલ્ડની જે તે કેરમાં જે તે એટીટ્યૂડ ચેન્જ થતો જાય છે એના લીધે પીડિયાટ્રિક નર્સને ઘણા બધા ચેલેન્જીસ ફેસ કરવા પડે. ફર્સ્ટ છે ઇમર્જન્સ ઓફ મેડિકલ સ્પેશિયાલિટી એન્ડ સુપર સ્પેશિયાલિટી ઓફ પીડિયાટ્રિક કેર need specialized education and training of pediatric nurse. એટલે કે જે મેડિકલ કેર છે, બરાબર, એમાં જેમ જેમ સ્પેશિયાલિટી આવતી જાય છે, સુપર સ્પેશિયાલિટી આવતી જાય છે પીડિયાટ્રિક કેરમાં, એમ જે તે પીડિયાટ્રિક નર્સ છે એને પણ સ્પેશિયલ એજ્યુકેશન અને ટ્રેનિંગની જરૂર પડે છે. નર્સિસ રિક્વાયર્ડ ટુ બી અપ ટુ ડેટ ઇન ધ ફિલ્ડ ઓફ સ્પેશિયલાઇઝ્ડ કેર, ટુ બી એટ અ par with their co-worker and team members, especially medical counterpart in intensive care, neonatology and any special care system. પીડિયાટ્રિક નર્સે પોતાનું નોલેજ અપ ટુ ડેટ રાખવું જોઈએ. સ્પેશિયલી ક્યાં તો જ્યાં એને સ્પેશિયલ કેર આપવાનું હોય, જેમ કે NICU છે, ICU, બરાબર, ઇન્ટેન્સિવ કેર, અથવા તો સ્પેશિયલાઇઝ એરિયા છે જ્યાં એને બીજા કોવર્કર સાથે કામ કરવું, મેડિકલ ટીમ સાથે કામ કરવાનું છે, ત્યાં એને સ્પેશિયલ કેરમાં અપ ટુ ડેટ રહેવું જરૂરી છે. નેક્સ્ટ છે ઇન્ક્રીઝિંગ નંબર ઓફ HIV ઇન્ફેક્ટેડ innocent children create problems in a pediatric care and nursing practices which need for specialized approach. એટલે કે જે ચિલ્ડ્રન છે HIV ઇન્ફેક્ટેડ, બરાબર, એનું પ્રમાણ વધતું જાય છે તો એના લીધે જે તે પીડિયાટ્રિક કેરમાં પ્રોબ્લેમ આવે છે, બરાબર, તો નર્સિંગને એની પ્રેક્ટિસ માટેની સ્પેશિયલાઇઝ એપ્રોચની જરૂર છે. નેક્સ્ટ છે ઇન્ક્રીઝ નંબર્સ ઓફ સાયકોલોજીકલ પ્રોબ્લેમ અમોંગ ચિલ્ડ્રન due to unhealthy comparison, single parents and family disruption, call for a special attention of pediatric nurse in a child care. એટલે કે જેમ જેમ સાયકોલોજીકલ પ્રોબ્લેમ બાળકોમાં વધતી જાય છે, બરાબર, એનું પ્રમાણ વધતું જાય છે. શેના લીધે? તો કે જે તે બાળકોમાં એકબીજાનું કમ્પેરિઝન થતું હોય, કોમ્પિટિશન થતું હોય, સિંગલ પેરેન્ટ્સ છે અથવા તો ફેમિલી ડિસ્ટ્રપ્શન છે, આ બધી કન્ડિશનના લીધે જે તે પીડિયાટ્રિક નર્સને સ્પેશિયલ અટેન્શન આપવાની જરૂર રહે છે. નેક્સ્ટ છે એથિકલ ડિસિઝન મેકિંગ ઇન એથિકલ ડિલેમાસ અબાઉટ ઇશ્યુ લાઇક રિફ્યુઝલ ઓફ ટ્રીટમેન્ટ. એટલે કે અમુક જે એથિકલ ડિસિઝન લેવાના હોય છે, બરાબર, કે જેમાં મૂંઝવણ હોય કે એને અમુક ટ્રીટમેન્ટની રિફ્યુઝ કરે, જેમ કે કોઈ કાસ્ટ અથવા તો રિજિયનમાં, કે ચલો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે નોન વેજીટેરિયન અને વેજીટેરિયન ગ્રુપ છે, તો વેજીટેરિયન ગ્રુપ આપણે એને એગ કે નોનવેજ માટે એને ફોર્સ ના કરી શકીએ. આ જસ્ટ એક ડાયટનું એક્ઝામ્પલ છે, પણ એના રિલેટેડ બીજી કંઈ પણ ટ્રીટમેન્ટ કે એ ટ્રીટમેન્ટની ના પાડે
તો એમાં આપણે એ એક ચેલેન્જ છે. પછી છે પ્રીનેટલ જેનેટિક સ્ક્રીનિંગ, એબોર્શન, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, right of children in a healthcare research, etc. are the new challenges in pediatric nursing. Other thing is a moral dilemmas for pediatric nurses arise from power conflict about treatment, in which the nurse may need to decide whether to continue to cooperate with the health team and follow the physician direction or not to follow them. ઘણીવાર એઝ અ નર્સ તરીકે આપણે મૂંઝવણ થઈ શકે કે આપણે જે તે હેલ્થ વર્કરે આપણે ટ્રીટમેન્ટ કરી છે કન્ટિન્યુ કરવી કે આપણે જે તે ચાઇલ્ડની કન્ડિશન અથવા તો એને જોઈ અને આપણે ડિસકન્ટિન્યુ કરવી કે ડિસિઝન લેવાનું એક મૂંઝવણ હોય. નેક્સ્ટ છે લીગલ ઇશ્યુ. લીગલ ઇશ્યુ રિલેટેડ ટુ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ. Malpractice and negligence are great challenges in all area of nursing practices and also in child care. એટલે કે જ્યારે બાળકની કેર કરતા હોય અને કોઈ પણ નર્સિંગ પ્રેક્ટિસ પરફોર્મ કરતા હોય એ દરમિયાન જે કોઈ પણ માલ પ્રેક્ટિસ અથવા તો નેગ્લિજન્સ જોવા મળે, બરાબર. તો એ નેક્સ્ટ છે પુઅર્ટી એન્ડ ઇલિટરસી, બરાબર. ગરીબાઈ અને જે ઇલિટરસી એટલે કે અભણ, બરાબર. આ ટુ બિગ ઓબ્સ્ટેકલ્સ નીડ ટુ બી ઓવરકમ ટુ ઇમ્પ્રૂવ ચાઇલ્ડ હેલ્થ. Nurse must be confident and engaged to advocate for the child's protection in this situation in a hospital and community. બરાબર. નર્સ એક એડવોકેટ તરીકે આમાં એને કામ કરવું પડે અને કોન્ફિડન્ટ હોવી જોઈએ અને બરાબર જે તે ચાઇલ્ડના રાઇટ છે, ચાઇલ્ડને પ્રોટેક્શન કરવાનું છે, બરાબર. એ હોસ્પિટલ કે કમ્યુનિટીમાં એનો એક ખાસ બિગ ચેલેન્જ છે. નેક્સ્ટ છે ચાઇલ્ડહુડ ઇલનેસ લીડ ટુ ફ્રસ્ટ્રેટિંગ એન્ડ સ્ટ્રેસફુલ સિચ્યુએશન. નર્સિસ ઓલ્સો નીડ ટુ એડજસ્ટ એન્ડ કોપ વિથ ધોઝ સિચ્યુએશન એન્ડ ડેવલપ ટોલરન્સ ઓફ ઓવન ફિલિંગ. એટલે કે ચાઇલ્ડ ઇલનેસ, બરાબર, એના લીધે ફ્રસ્ટ્રેશન સ્ટ્રેસફુલ સિચ્યુએશન બની શકે. તો આ દરમિયાન નર્સે પોતાની જે તે ઓવન ફિલિંગ છે એને ટોલરેટ કરવી પડે, બરાબર, અને એડજસ્ટ થવું પડે. Emphasizes on a quality care and increased complexity of medical and nursing practices required for highly specialized, expert and competent practitioner with special preparation for super specialty area. It calls for a better education in a pediatric nursing, for a specialized knowledge and skill of motivated pediatric nurse for better contribution as a health team member toward improvement of child health. એટલે કે ઓવરઓલ ઇન શોર્ટ એટલું કહીએ તો કે એક પીડિયાટ્રિક નર્સ તરીકે સ્પેશિયલ કેર સ્પેશિયાલિટી એનામાં હોય છે. એટલે આપણે આ ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ સબ્જેક્ટ થ્રુ આપણે જે તે એની સ્પેશિયાલિટી અલગથી એડલ્ટની ટ્રીટમેન્ટ અને ચાઇલ્ડની ટ્રીટમેન્ટમાં જે ડિફરન્સ છે, પછી એમાં સ્પેશિયાલિટી અલગ અલગ જે તે એડવાન્સમેન્ટ મેડિકલ એડવાન્સ જે તે આવે, બરાબર, એનાથી અપ ટુ ડેટ હોવું જોઈએ, સ્પેશિયલાઇઝ નોલેજ હોવું જોઈએ, સ્કિલ હોવી જોઈએ અને જે તે પીડિયાટ્રિક નર્સ છે મોટિવેટેડ હોવી જોઈએ, બરાબર. તો આ થયા ઇમર્જિંગ ચેલેન્જીસ ઇન પીડિયાટ્રિક નર્સિંગ.